સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં ગઈકાલે વરસેલ 2 ઇંચ વરસાદે ઠેર ઠેર પાણી કરી દીધું હતું તો અનેક જગ્યાએ વરસાદી પાણીની લાઇન બેસી જતા અનેક વાહનો પણ ફસાયા હતા. અનેક સોસાયટીમાં વરસાદી પાણી નિકાલની લાઇન ન હોવાથી પાણી ભરાવાથી સ્થાનિકો પરેશાન બન્યા છે. હિંમતનગર ખાતે ગઈકાલે માત્ર 2 ઇંચ વરસાદ વરસ્યો અને શહેર પાણી થઈ ગયું હતું. વરસાદી લાઇન કે જે નવીન બનાવવામાં આવી હતી તે બેસી જતા ઠેર ઠેર ખાડા પડવાના પણ બનાવો બન્યા, વાહનો પણ ફસાયા. ત્યારે આજે પણ કેટલીક જગ્યાએ પાણી ભરાયા અને પાલિકાની ટીમ દ્વારા ખાડા પૂરવાની કામગીરી પણ હાથ ધરાઈ. હિંમતનગરમાં નવા સમાવિષ્ટ વિસ્તાર અને બેરણા રોડથી 1.5 કિલોમીટર રોડ 2.5 કરોડમાં ખર્ચે કેપ્ટન એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. ત્યારે કામગીરી મંથર ગતિએ થતા કામને લઈને સ્થાનિકોને ભોગવવું પડ્યું છે. નગરપાલિકાના શાસકોની અણઆવડતના અને પ્રી-મોન્સૂનની કામગીરી ન થતા ઠેર ઠેર પાણી ભરાવાની અને રોડ બેસી જવાની, ખાડા પડવાની સમસ્યા ઊભી થઈ હતી, જેના કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. વિપક્ષ દ્વારા નગરપાલિકા ખાતે પણ તમામ વડાઓની એક ટીમ તૈયાર કરી હિંમત નગરપાલિકાનું ડિઝાસ્ટર બનાવવાની પણ ભલામણ કરાઈ છે, જેને લઈને તમામ લોકોને જલ્દી સેવા મળી રહે.